સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદ અને સમાજની એકતાથી થાનગઢનો સતવારા સમાજ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 જૂન 2025 રવિવારના રોજ ધોળી તલાવડી ખાતે આવેલી નવી ભોજનશાળામાં 26મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું। આ દિવસ માત્ર ઇનામ વિતરણનો ન હતો, પરંતુ સમાજની પ્રગતિ અને એકતા અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહિત કરવાનો પવિત્ર અવસર હતો। બપોરે 3:30 વાગ્યે વાતાવરણ ઉત્સાહ અને અપેક્ષાથી ભરાઈ ગયું હતું। દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સમારોહનો એક મહત્વનો ભાગ હતો દાતાશ્રીઓનું સન્માન, જેમણે સમાજ અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નિસ્વાર્થ યોગદાન આપ્યું છે। ત્યારે જૂની ભોજનશાળાના દાતા શ્રી ભરતભાઈ હીરાભાઈ ચાવડા, રામજીભાઈ મોતીભાઈ જાદવ, રામજીભાઈ ચુનીલાલ કણજરિયા, વિઠ્ઠલભાઈ પમાભાઈ લકુમ અને અશોકભાઈ ચકુભાઈ કણજારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સમાજ પોતાના દાતાઓના યોગદાનને ક્યારેય ભૂલતો નથી। ત્યારબાદ જે ક્ષણની સૌ રાહ જોતા હતા તે આવી અને વિદ્યાર્થીઓનું ઇનામ વિતરિત કરાયું હતું। ત્યારે વિવિધ ઇનામ અને મોમેન્ટો આપીને 812 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મુખ્ય આમંત્રિત મહેમાનો તરીકે માનનીય શંકરભાઈ દલવાડી, કાંતિભાઈ માસ્તર, હરેશભાઈ ડાભી, વિજયભાઈ ખાંડલા, સદભાવના શૈક્ષણિક સંકુલ હળવદના પ્રતિનિધિઓ અને મનસુખભાઈ અમરસિંહભાઈ કણજરિયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સાંજે 6:30 કલાકે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌએ લાભ લીધો હતો। આ સમગ્ર આયોજન સમસ્ત સતવારા સમાજ થાનગઢ ઇનામ વિતરણ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત 26મો શ્રી સમસ્ત સતવારા સમાજ આયોજિત 26મો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન આજે નવી ભોજનશાળા વિરાટનગર હરિનગર ખાતે યોજવામાં આવ્યું। એની વાત કરીએ કે નાના બાળકથી માંડીને મોટા બાળક સુધીનું જ્યારે એ બાળકની અંદર સ્કિલ છે, શિક્ષણ છે, ભણતર છે, તો આપણે જોઈએ કે નાનકડા એવા બાલ મંદિરથી એ બાળકને ઇનામથી પ્રોત્સાહિત કરીએ તો એ બાળક આગળ પડતા પણ એની સિદ્ધિઓ મેળવે છે। તો એનો જો હેતુસર કરતા હોય તો આ શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢનું આ આયોજન છે। આજે પ્રમુખ શ્રી ભોજનશાળાના હોય, દેવજીભાઈ મકવાણા હોય, ટીપી કણજરિયા સાહેબ હોય, નાનજીભાઈ દલવાડી હોય, હસમુખભાઈ અડિયલ હોય, હરેશભાઈ નકુમ હોય, દયારામભાઈ હોય, મેરુ સાહેબ હોય, આજે શિક્ષક ટીમ હોય, આજે વકીલ એવા ભાવેશભાઈ હોય, આજે સમસ્ત ટીમ જ્યારે એ મળીને એવો વિચાર કરે કે એ બાળકને ઇનામથી એવા પ્રોત્સાહિત કરીએ કે એ દેશ સુધીનું એ સમાજનું નામનું ઉજ્જવળ કરીએ। અને આજે એ બાળકને જે ઇનામ મળે છે ને એનો આનંદ, એનો ઉત્સાહ હોય છે। અને એમાંય જે સ્ટેજ સમક્ષ જે સ્થિતિ રજૂ કરતા હોય, એનો જે કાર્યક્રમ રજૂ કરતા હોય, એ બાળકની અંદર જે સ્કિલ છે એ સમાજ સામે વર્ણન થતું હોય। જ્યારે સમાજના દાતાઓ જ્યારે ગુજરાતભરના જે મળતા હોય અને એનાથી પ્રોત્સાહિત કરતા હોય, ત્યારે નાના બાલ મંદિરથી માંડીને કોલેજ સુધીના તમામને નંબરોથી, શિલ્ડથી અને એ બાળકોને સન્માનિત કરવામાં આવે છે। શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા આજનો ઇનામ વિતરણ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવ્યો। જય સિદ્ધનાથ। મારું નામ કાંતિભાઈ રાજાભાઈ પરમાર, માસ્તર, ઝાલાવાડ સતવારા બોર્ડિંગ પ્રમુખ। આજે થાન સતવારા સમાજ દ્વારા 26મો ઇનામ વિતરણ કાર્યક્રમ છે। એના દ્વારા બાળકો, તેજસ્વી બાળકો બનાવવા માટે શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના બાળકો જે ખૂબ સુખી થાય, સંસ્કારી બને, શિક્ષિત બની દેશ અને દુનિયામાં સતવારા સમાજનું નામ રોશન કરે, એના માટે થાન સતવારા સમાજના આખા સમાજે ભેગા થઈ બાળકોનો સુંદર મજાનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજ્યો અને બાળકોને પ્રોત્સાહન આપી એનાથી સમાજની એકતા વધે, સંસ્કૃતિનું રક્ષણ થાય, ધર્મનું રક્ષણ થાય અને સમાજ પ્રગતિ કરે, એના માટેનું થાન સમાજે કાર્યક્રમ કર્યો। થાન સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ। જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ।